શ્રીમદ રાજચંદ્ર ઉત્તરાયણ 254 ચાલે છે. મુમુક્ષુતા કોને કહેવાય એ વિષય કૃપાળુ દેવ ખોલે છે. પેજ નંબર 17 છેલ્લો પેરાગ્રાફ ફરીથી લે છે. મુમુક્ષુતા તે છે કે સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાઈને એક મોક્ષને વિશે જ યત્ન કરવો. મોહના પરિણામ થાય. એના 5 પ્રકાર આપણે લીધા. શરીરમાં મારાપણું, કુટુંબ, પરિવાર, પૈસા, ગાડી, ઘર એ મારું છે, એ મોહના પરિણામ છે. અને કુટુંબના કાર્ય, શરીરના કાર્ય હું કરું છું, મારાથી થાય છે. હું ન હોઉં તો આ કાર્ય ઘરમાં થાય નહીં. એ કરતા પણ કાર્યનું કરવા પણ એને કરતા પણ એ મોહના પરિણામ છે. મોહના પરિણામ એટલા માટે કીધા કેમ કે જીવ પૂતગલનું કાર્ય કરી જ નથી શકતો. જે પણ કાર્ય થાય છે બહારમાં, શરીરમાં હો, વેપારમાં હો, એ બધા કાર્ય તે પૂતગલ પરમાણુ છે, તે કાર્યને પહોંચી વળે છે. એને બીજા કોઈની મદદની જરૂર નથી. આપણે એમ જ્યાં સુધી માનીએ છીએ કે પૂતગલ પરમાણુ જે છે એમાં કોઈ કાર્ય કરવાની શક્તિ જ નથી, માટે હું એનું કાર્ય કરું એવું કરતા પણ મોહના જે પરિણામ છે એ પ્રગટ થાય છે. તત્વજ્ઞાનથી જીવ જો એ નક્કી કરે કે વિશ્વમાં જેટલા પદાર્થ છે એ બધા કાયમ છે, ક્યારે નહોતા એવું કંઈ છે નહીં. જેટલા જીવ છે વિશ્વમાં એટલા જ જીવ કાયમ છે. એમાં એક જીવ વધતો નથી, એક જીવ ઘટતો નથી. હા, એટલું બને કે મનુષ્યની વસ્તી વધી જાય કે ઘટી જાય. વધી જાય ને ત્યાં તિર્યંશની ઘટી જાય, અથવા તિર્યંશની વધી જાય અને મનુષ્યની ઘટી જાય. પણ જીવ જેટલા છે વિશ્વમાં એટલા જ રહે. કેમ કે જીવની ઉત્પત્તિ કોઈ રીતે દેખાતી નથી. કોઈ જીવ ઉત્પન્ન થયું એવું કોઈ રીતે નક્કી થઈ શકતું નથી, અથવા કોઈ પણ જીવનો નાશ થાય એવું પણ દેખાતું નથી. મરણ થાય તો જીવ અહીંથી બીજા શરીરમાં પ્રવેશ કરે, મનુષ્યમાંથી તિર્યંશમાં જાય કે સ્વર્ગમાં જાય, પણ જીવ તો એ નહીં રહે. એટલે જીવનો ક્યારે નાશ થતો નથી. એમ પરમાણુ જે છે પૂતગલ, એનો પણ ક્યારે નાશ થતો નથી. કોઈ શૂન્યમાંથી સર્જન થતું નથી. કોઈ ફેક્ટરી એવી નથી કે જેમાં રો મટીરિયલ નો હોય અને પ્રોડક્ટ આવી જાય. રો મટીરિયલ એટલે કાચો માલ. કે કાચો માલ હોય અને ફિનિશ કરીને પાકો માલ થાય. પણ કાંઈ ન હોય અને માલ થઈ જાય એવું કોઈ ફેક્ટરીમાં છે? કોઈ ફેક્ટરી એવી દુનિયામાં કે કાંઈ ન હોય ને પછી પ્રોડક્ટ આવી જાય? એવું કઈ છે નહીં. પરમાણુ તો એના ઈ છે.
જે રો મટીરિયલમાં હતા પરમાણુ, એ જ પરમાણુ ફિનિશ પ્રોડક્ટમાં આવ્યા, તો એની અવસ્થામાં ફેર પડ્યો, એની વર્તમાન હાલત દશા બદલી ગઈ, પણ જે પરમાણુ હતા એમાં કઈ બદલવાનું થયું નહીં. જેટલા પરમાણુ રો મટીરિયલમાં હતા એટલા જ પરમાણુ ફિનિશ પ્રોડક્ટમાં આવી ગયા. સમજાય છે? એટલે પરમાણુ કાયમ રહે છે. કોઈએ બનાવ્યા હોય વિશ્વમાં પરમાણુ, એની કોઈ ફેક્ટરી હોય, એવું કંઈ છે જ નહીં વિશ્વમાં, આખા વિશ્વમાં, કે જાણે કે નથિંગ માંથી સમથિંગ પ્રોડક્શન થઈ જાય, રો મટીરિયલ નો એને ફિનિશ પ્રોડક્ટ થઈ જાય, એવી કોઈ ફેક્ટરી વિશ્વમાં નથી. સમજાય છે કે એમ દરેક વસ્તુ વિદ્યમાન જ છે સંસારમાં, એની દશા અવસ્થા બદલાયા કરે છે, એનું ફોર્મ બદલાયા કરે, પણ એની અંદરમાં જે પરમાણુ છે એ કઈ બદલાતા નથી. સમજાય એવી વાત છે. આખું સાયન્સ છે. જૈન દર્શન ઇઝ એબ્સોલ્યુટ સાયન્સ, પ્યોર સાયન્સ. અને એ સાયન્સમાં શું છે કે એમાં કોઈ બ્લાઇન્ડ બિલીફ કામ ના આવે. એમાં તમે ચેક કરો તો તમને ખબર પડી જાય કે આમ જ છે, બીજી રીતે નથી. એનું નામ સાયન્સ. ધેર ઇઝ નો મેજિક. કોઈ ચમત્કાર કરે એને થઈ જાય એવું મેજિક કાંઈ સાયન્સમાં નથી હોતું. સાયન્સમાં તો બધું લોજિકલ હોય, બધું પ્રૂવડ હોય અને યુનિવર્સલ હોય, એ બધાને માન્ય હોય. એમ પરમાણુ જે છે, આંગળી છે તો એમાં કેટલા બધા પરમાણુ છે, લાખો કરોડો પરમાણુ છે. આનો નાનામાં નાનો પોઈન્ટ જે છે, કાપીને જે નાનામાં નાનો પોઈન્ટ છે, એને એટમ કહેવામાં આવે છે. સાયન્સમાં આવે છે કે નહીં? એટમ is the smallest particle which cannot be further divided by 2. That is the definition of atom in the science, in schools. તમારે સાયન્સ હતું કે નહીં? એમાં એવું હતું કે નહીં આ ડેફિનેશન? What is the definition of atom? Smallest particle which cannot be divided by 2. It is called atom. બરાબર છે? એટમને પરમાણુ કહે છે. એટમનું ગુજરાતીમાં શું કહેવાય? પરમ એટલે મોટું, અણુ એટલે નાનું, સૌથી નાનું, મોટામાં મોટું નાનું. નાનું એનાથી વધારે નાનું, એનાથી વધારે નાનું, એનાથી અથવા એનાથી મોટું નાનું, એનાથી મોટું નાનું, એનાથી પણ એક મોટું નાનું, સૌથી નાનામાં નાનો છે એને પરમાણુ કહેવાય છે. સમજાણું? તો એ પરમાણુ છે એ આની અંદરમાં લાખો કરોડો અબજો પરમાણુ છે. એની એક આંગળી છે. શરીરમાં કેટલા પરમાણુ છે? અનંત પરમાણુ છે. રોટલીમાં, દાળમાં, ભાતમાં, શાકમાં બધા પરમાણુ છે. પરમાણુ છે એ કેવી રીતે ખબર પડે? કે જેમાં સ્પર્શ, રસ, વર્ણ, ગંધ હોય ને એને પરમાણુ કહેવાય. સ્પર્શ એટલે યુ કેન ટચ, રસ એટલે એનો કોઈ ટેસ્ટ હોય, વર્ણ એટલે એનો કોઈ રંગ હોય, અને ગંધ એટલે એની કોઈ સુગંધ અથવા દુર્ગંધ હોય. એવી કોઈ પણ વસ્તુને પૂતગલ પરમાણુ કહેવામાં આવે છે. સમજાણું કે નહીં? તો કરોડો અબજો પરમાણુ ભેગા થાય ત્યારે એક વસ્તુ ઉદ્ગલ બને છે, રોટલી. તો એ લોટમાંથી રોટલી થાય. લોટ હોય ને, લોટ જોયો છે કે કાલે જોશું. એમાંથી જયારે રોટલી થાય તો એ લોટ છે એની અંદરમાં જેટલા એટમ છે એ એટમ બધા રોટલીમાં ગયા.
કે કોઈ રહી ગયા? કોઈ નહીં રહી ગયા, બધા એમાં ને એમાં ટ્રાન્સફર થઈ ગયા. એટલે શું થયું કે લોટનું ફોર્મ છોડીને રોટલીના ફોર્મમાં થઈ ગયા. તો શું ચેન્જ આવ્યું કે ફોર્મ ચેન્જ થયું. સમજાય છે કે નહીં? વસ્તુ તો એ ને એ છે. જે એટમ લોટમાં હતા એ જ એટમ રોટલીમાં છે. તો એટમનું કઈ બર્થ નથી થતો, કે એનો ડેથ નથી, કે નાશ નથી થતો, પણ લોટનો નાશ થાય છે ને રોટલીની ઉત્પત્તિ થાય છે. સમજાય છે કે નહીં? લોટ ગેટ્સ ડિસ્ટ્રોઈડ, નાશ થવું એટલે ડિસઅપિયર થઈ જાય, ડિસ્ટ્રોય થઈ જાય. અને રોટલી છે એ બોર્ન થાય, ઉત્પન્ન થાય. બરાબર છે? પણ જે પરમાણુ છે એટમ લોટમાં, એનો કઈ ડેથ નથી કે એનું કોઈ ઉત્પત્તિ નથી. એ બધા ટ્રાન્સફર થઈ ગયા એ વસ્તુમાં. બરાબર છે કે નહીં? એમ આપણે રોટલી જ્યારે ખાય ત્યારે એ રોટલીમાં જે એટમ્સ છે બધા, એમાંથી ચરબી થાય, એમાંથી વેસ્ટ પ્રોડક્ટ થાય, એમાંથી બ્લડ થાય, એમાંથી બોન થાય. એ પરમાણુ બી આવી રીતે પાછા બોડીમાં ટ્રાન્સફર થઈ જાય. પણ ટોટલ નંબર ઓફ એટમ્સ છે એટલા ને એટલા જ રહે. એમાં એક ઓછું ન થાય ને એક વધે નહીં. સમજાય છે કે નહીં? થોડું આજે સાયન્સ આવ્યું છે, થોડું વિજ્ઞાન, પણ એ સમજવા જેવું છે. તો આ એટમ છે ને જીવ છે એ કાયમ છે. કાયમ છે એટલે ઇટર્નલ. ઓકે, તો એને કોઈએ બનાવ્યા નથી કે એને કોઈ ડિસ્ટ્રોય ન કરી શકે. અત્યારે બી કોઈ એટમને ડિસ્ટ્રોય કરવા જાય તો નહીં કરી શકે. ગમે તે તમે બોમ્બ લાવો, તમે એટમને ડિસ્ટ્રોય નહીં કરી શકો. એકચ્યુઅલી એટમમાંથી જ એટમ બોમ્બ બને છે. એટમ જે છે સ્મોલેસ્ટ પાર્ટિકલ, એમાંથી શું બને છે? એટમ બોમ્બ, જે હજારો માણસોને મારી નાખે છે એક એટમમાંથી. કેવી રીતે એ બન્યું કે એના અંદરમાં નેગેટિવ અને પોઝિટિવ ફોર્સ જે છે એને ડિસ્ટર્બ કરો તો બોમ્બ થઈ જાય છે. એટલે એનામાં શક્તિ કેટલી છે એ આપણે સાયન્સથી પણ ખબર પડે છે કે આટલું નાનો પાર્ટિકલ ને આટલું બધું ડિસ્ટ્રોય કરી શકે તો એની અંદરમાં પાવર કેટલો. સમજાય છે કે નહીં? તો એનામાં આટલો બધો પાવર છે કે એ સદા માટે રહે છે, એને કોઈ ડિસ્ટ્રોય કરી શકતું નથી. એવું આપણે સાયન્સમાં સ્કૂલમાં પણ આપણને સમજાવે છે આ વાત. તો પછી એને જે પણ કાર્ય એ થાય છે એ કરે એમાં શું તમને પ્રોબ્લેમ શું? કે લોટ છે એ રોટલી કરે એમાં તમને શું પ્રોબ્લેમ છે? કે બાય જ કરે એવું કેમ આપણે માનવું? સમજાય છે કે નહીં? આપણે શું માનીએ છીએ કે બાય છે એ રોટલી કરે છે, બરાબર છે. દરજી છે એ કપડાં સીવે છે, કુંભાર છે એ પોટ બનાવે છે, પોટર મેક્સ ધ પોટ. આપણે બધું માનીએ છીએ, બરાબર છે. પણ રોટલી છે એમાં મમ્મીનો કયો પાર્ટ છે? આપણે રોટલી ખાઈ ગયેલા, મમ્મીનો કયો પાર્ટ છે રોટલીમાં? મમ્મીનો કઈ એમાં આવે? પણ લોટનું બધું આવે છે એમાં. તમે જાઓ તો લોટ તમને રસોડામાં નહીં દેખાય રોટલી બન્યા પછી, પણ મમ્મી દેખાશે. રોટલી બન્યા પહેલા પણ મમ્મી હતી, રોટલી બન્યા પછી પણ ત્યાં મમ્મી છે. મમ્મીમાંથી કોઈ વસ્તુ ઓછી થઈ નથી અને રોટલીમાં ગઈ નથી, પણ લોટનું સર્વસ્વ રોટલીમાં આવી ગયું. લોટે પોતે પોતાનું બધું જ આપી દીધું અને રોટલી થઈ.
તો લોટે કેમ રોટલી ન બનાવી એમ માનવું, આપણે કેમ ન માની? લોજિક સમજાય છે કે લોટ નથી રહ્યો, રોટલી થઈ તો લોટ નથી રહ્યો, તો લોટે પોતાનું સર્વસ્વ આપી દીધું, ટોટલ ન્યોછાવર કરી નાખ્યું અને રોટલી થઈ ગયું. તો લોટથી રોટલી થઈ એમ માનવામાં આપણને શું વાંધો છે? સમજાય? અને બાઈ જે હતી ત્યાં હાજર, એને જે ઈચ્છા કરી કે હું રોટલી બનાવું, એની ઈચ્છા પણ રોટલીમાં નથી રહેતી. આવે છે એમાં? આપણે ખાતા હોય તો ખબર પડે કે આને ઈચ્છા કરી હતી મમ્મી, આમાં કઈ આવે નહીં આવે. એટલે બધા જ પરમાણુ એટમ્સ બહુ શક્તિવાળા છે. જીવ પણ શક્તિવાળો છે, કેમ કે જીવ બી કાયમ રહ્યો છે. જીવને પણ કોઈ બનાવ્યો નથી અને એનો કોઈ દિવસ નાશ નહીં થાય. આ બધા 6 આરા કેટલાય કરોડો અબજો વ્યાજ હશે તો આ જીવ રહેશે, ક્યાંક ને ક્યાંક તો રહેશે. ક્યારે પણ જીવનો કેવળ નાશ થતો નથી. સમજાય છે કે? તો જીવ જીવનું કામ કરે અને પૂતગલ પૂતગલનું કામ કરે. જીવ પૂતગલનું કામ ન કરે અને પૂતગલ જીવનું કામ ન કરે. આ શરીર છે એ જીવનું કાંઈ ન કરી શકે. જીવમાં તકલીફ હોય, એને ચિંતા હોય, ભય હોય, ટેન્શન હોય, તો કઈ શરીર એને હેલ્પ કરી શકે? બાજુમાં જ છે ને શરીર. એનું ટેન્શન લઈ લે, ટ્રાન્સફર થઈ જાય, આપણે ટેન્શન એને આપી દો શરીરને, તો વ્યૂ જાય એનું ટેન્શન. એમ શરીરમાં પણ કઈ હોય તો જીવ ન લઈ શકે. જીવ જીવમાં રહીએ, શરીર શરીરમાં રહીએ. શરીરનું કઈ જીવમાં ન આવે, જીવનું કઈ શરીરમાં ન આવે. બંને ઇન્ડિપેન્ડન્ટ પદાર્થ છે. ભલે બંને સાથે છે, શરીર અને જીવ, પણ બંને ઇન્ડિપેન્ડન્ટ છે. બંને પોતપોતાનું કામ કરી જ રહ્યા છે. એકબીજાની હેલ્પની કઈ જરૂર પડતી. તો આપણે જ્યાં સુધી પૂતગલ શક્તિ વાળો છે એમ આપણે અંદરમાં સ્વીકારશું નહીં. આ વાત સાંભળ્યા પછી, ન્યાયથી, લોજિકથી સમજાવ્યા પછી પણ જીવ એમ ન માને કે પૂતગલ શક્તિ વાળું છે તો એને કોઈ બદલી ન શકે. સમજે છે? તો જ્યારે એ જીવ માનશે કે આ પૂતગલમાં શક્તિ છે, પૂતગલ એનું પોતાનું કાર્ય હરેક સમયે કરી જ રહ્યું છે, કરતું જ રહેશે, એ બદલાયા જ કરશે. આપણે એમ કહે છે ને, only thing is permanent, that is change. Constant. Huh? The only thing which is constant is change. What only thing that is constant is changing. આપણે એમ કહીએ છીએ કે દરેક વસ્તુ બદલાયા જ કરે છે. કોઈ વસ્તુ એક સેકન્ડ પણ બદલાયા વગર રહી શકતી નથી, કેમ કે બદલવું એનો સ્વભાવ છે. અને એ બદલવા માટે બીજા કોઈની મદદની જરૂર નથી. એને સ્વભાવ હોય એમાં કોઈની મદદની જરૂર ન પડે. સમજે? ગરમ પાણી કર્યું હોય તો એને આપણે એક બાજુ મૂકી દો તો ઠંડુ થવા માટે કોઈની મદદની જરૂર નથી, કેમ કે એનો શીતળ સ્વભાવ છે. ઠંડુ એનો સ્વભાવ છે, ગરમી પાણીનો સ્વભાવ નથી. સમજે? પાણીનો સ્વભાવ ગરમી નથી, કેમ કે એને અગ્નિની જરૂર પડે ગરમ થવા માટે. અગ્નિ ન હોય, ફાયર ન હોય તો પાણી ગરમ ન થાય. પણ ઠંડુ થવા માટે કોની જરૂર પડે? એને કેટલા જણા ધ્યાન રાખવું પડે? ગરમ પાણીને આમ મૂકી દીધું હોય, પછી આપણે ત્યાં રહીએ તો જ ઠંડુ થાય
કે આપણે ક્યાંક વ્યા જાય તો એ ઠંડુ થઈ જાય? બોલો, પાણી ગરમ કરીને આપણે મૂકીને આપણે બીજે ક્યાંક વ્યા જાય તો એ ગરમ ને ગરમ રહીએ કે ઠંડુ થઈ જાય? કોણે કહ્યું? આપણે તો છીએ નહીં ત્યાં, તો કેવી રીતે થયું? એની પ્રોપર્ટી છે. પ્રોપર્ટી કયો કે સ્વભાવ કયો, કેરેક્ટરિસ્ટિક કયો, એમ દરેક વસ્તુમાં એની કેરેક્ટરિસ્ટિક છે અને એ પ્રમાણે એ કાર્ય કરી જ રહ્યું છે. તો જ્યાં સુધી જીવ એમ સ્વીકાર નહીં કરે કે પૂતગલ પરમાણુ શક્તિવાળો છે અને એ કાયમ રહીને પોતાનું કાર્ય કરે છે, ત્યાં સુધી જીવનું કર્તાપણું જે છે એ મટવાનું નથી. એ બધા જ કાર્યો હું કરું છું એવું અભિમાન જે એને છે એ એને મટવાનું નથી, અથવા એને રાગ અને દ્વેષ છે એના મટવાના નથી. કેવી રીતે રાગ દ્વેષ થાય છે? કર્તા બુદ્ધિને કારણે રાગ દ્વેષ કેવી રીતે થાય છે એ આપણે અહીંયા વિચારી શકાય. આપણે માનીએ છીએ કે કોઈ પણ રોટલી આપણે બનાવી શકીએ છીએ, કરેક્ટ? તો જેના કારણે રોટલી થઈ, ઓકે, એક્ઝામ્પલ છે, કોઈ રોટલી કરતું નથી પણ રોટલી થઈ ત્યારે જે હાજર હતું, એ રોટલી સારી થાય તો આપણે એના માટે રાગ થશે કે નહીં થાય? બહુ સારું કર્યું, બહુ મસ્ત, સરસ, ફૂલીને દડો, હા, અને એમાં કાળા જેવું કાળા થશું, હા, એવી રોટલી કરી તો તમને એ રોટલી કરનાર ઉપર શું થશે? દ્વેષ. પણ જો તમે એમ માનશો કે આ રોટલી છે એ પરમાણુએ કરી છે, એણે નથી કરી, તો તમને ન તો દ્વેષ થશે ન તો રાગ થશે, વિતરાગતા થશે. ન્યાય સમજાય છે કે નહીં? તો આ રોટલી સરસ થઈ તો એ કોણે કરી? તો એ એટમ પરમાણુ જ કરી છે. તો એ પર્સન ઉપર આપણને કોઈ પર્સન ઉપર દ્વેષ, રાગ દ્વેષ નહીં થાય. કેમ કે રાગ દ્વેષ થશે તો કર્મ બંધન થશે, કર્મ બંધન થશે તો કર્મનું ફળ ભોગવવા માટે એને જન્મ લેવો પડશે. હું કંઈક સારું કર્મ બાંધું અને એનું ફળ 100 વર્ષ પછી આવવાનું હોય તો મારે ત્યાં જન્મ લેવો પડે કે નહીં? એને હું મોક્ષમાં વયો જાઉં વચ્ચે, હા, વચ્ચે હું મોક્ષમાં વયો જાઉં તો એ કર્મનું પુણ્યનું ફળ કોને મળે? ન્યાય સમજાય છે કે નહીં? આપણે કહીએ ને, આપણે કોઈનું સારું કરીએ તો આપણું સારું થશે. આપણે કહીએ છીએ ને, we should do good, તો આપણું સારું થશે, કરેક્ટ? અરે વચ્ચે આપણે મોક્ષમાં વ્યા જાય તો ઓલો કેવી રીતે સારું કરવા આવે? આવી શકે કોઈ? પછી ત્યાં મોક્ષમાં આપણને સમજાય છે કે નહીં? એટલે આપણે કંઈક કરીએ છીએ તો આપણે જન્મ મરણ કરવાનો ભાવ એમાં સમાયેલો છે કે એનું ફળ આવે ત્યારે આપણે જન્મ લેવો પડે, ત્યાં આપણે રહેવું પડે એનું ફળ લેવા માટે. સારું કર્યું હોય તો સારાનું ફળ, ખરાબ કર્યું હોય તો ખરાબનું ફળ, બંને માટે આપણે જન્મવું પડે ને ત્યાં, કે નહીં? ન્યાય સમજાય છે કે નહીં? આપણે હોય જ નહીં તો ફળ કેવી રીતે મળે આપણને? ફળ મળે ને આપણને. સારું કર્યું હોય તો સારું ફળ મળે, ખરાબ કર્યું હોય તો ખરાબ મળે. તો એ સારું ને ખરાબ ને ભોગવવા માટે આપણે તો ત્યાં ઉપસ્થિત રહેવું પડે ને, આપણે જન્મ તો લેવો પડે. તો કરતાપણામાં જન્મ મરણ કરવાની ભાવના છે. ન્યાય સમજાય છે કે નહીં? લોજિક. જે પૂતગલના કાર્ય હું કરું છું એમ માને છે એને કારણે એને જન્મ મરણ અનંત થયા જ કરે છે. સમજાય છે? એટલે જે પણ કાર્ય થાય છે એ કાર્ય એ પરમાણુથી થાય છે એમ આપણે વિચાર કરીને નક્કી કરવાથી
કરતાપણું મંદ થવાથી એની સાથે રાગ દ્વેષ ને બધું મંદ થાય તો આપણું જે જોર પરમાં જે લાગેલું છે, આપણું ક્યાં જોર લાગ્યું છે? આપણું આખો દિવસ પરને ઠીક કરવામાં જ આપણું જોર લાગે છે કે નહીં? શેમાં લાગે છે? બીજાને સમજાવવામાં લાગે છે, બીજાની પાસેથી કામ લેવામાં લાગે છે. આના સિવાય આપણે શું કરીશું? આખો દિવસ આપણે આજનો એનાલાઇઝ કરીએ સવારથી અત્યાર સુધી, તો આપણે શું કર્યું છે? શું કર્યું? સવારથી લઈએ તો આપણે આખા દિવસમાં કરતાપણું, ઘરનું કરતાપણું, આ બધું હું કરું છું, હું ખાઉં છું, હું નાહું છું, હું ધોઉં છું, હું ફરું છું, હું ચાલું છું, હું બોલું છું, એમ જેટલા પૂતગલના કાર્ય થયા એ મેં કર્યા. બરાબર છે? એના સિવાય આપણે શું કર્યું આખો દિવસ? આખો દિવસ પરનું કરતાપણું કરીએ છીએ. અને મુમુક્ષુ જ્યારે થાય ત્યારે એને જે કરતાપણું કરે ત્યારે એને મૂંઝવણ થાય. કેમ કે એમાં એને પરિભ્રમણ દેખાય. આ મારાપણું, કરતાપણું આદિ ભાવથી મને જન્મ મરણ, કરોડો અબજો જન્મ મરણ મારા થશે, એ વાત જેને સમજાણી છે એને એ મારાપણું ને કરતાપણાના ભાવમાં મૂંઝવણ થયા વગર રહેતી નથી. સમજાણ? મોહાશક્તિથી મૂંઝાઈને આવ્યું ને આપણે જે વાક્ય, એનો અર્થ થયો. હવે મૂંઝવણ થઈ છે ને તો એનો એ રસ્તો કર્યા વગર રહેશે નહીં. સામાન્ય જીવને મારાપણું કરવામાં રસ આવે છે, બહુ મજા આવે છે, અને એને એ જ કરવું છે આખો દિવસ. કરતાપણું કરવામાં પણ એને બહુ જ મજા આવે. આ બધું મેં કર્યું, આ ઘર કોને સાફ રાખ્યું હતું કે મેં રાખ્યું, બધું મારાથી થાય છે, એવું એને અભિમાન કરવું છે, પરમાં અહંકાર કરવો છે, અને એને એમાં ખુશી છે, પ્રસન્નતા છે, અને એને કારણે એમાં તલ્લીનતા છે. આખો વખત એને એ જ વિચાર આવે છે, એકાગ્ર થાય છે, ને બધું જ જોર એનો એમાં લાગે છે. હવે જોર શું કામ લગાવવું પડે? પ્રશ્ન એ થાય પરમાં. જોર આપણે લગાવી છીએ, એ શું કામ લગાવી છે? આપણા પ્રમાણે થતું નથી. કારણ કે આપણે જેમ કરવું છે એમ થતું નથી, અને આપણને તકલીફ થાય છે કે આપણી ઈચ્છા પ્રમાણે કેમ ન થયું, થવું જ જોઈએ. ને તો એ થાય ત્યારે ઓલી ઈચ્છા વહી જાય, ને તો ઈચ્છા સતાવ્યા કરે અંદરમાં. શું? જ્યાં સુધી કાર્ય ન થાય ત્યાં સુધી કાર્યની જે ઈચ્છા છે, વિશ, ડિઝાયર, એ ચાલુ હોય કે નહીં કે વહી જાય? તો એ ડિસ્ટર્બ કર્યા કરે, જીવને તકલીફ આપ્યા કરે. સમજાય છે? એ તકલીફમાંથી નીકળવા માટે જીવ પોતાનું જોર એમાં લગાવે, પરમાં, બીજા પાસેથી કામ લેવામાં. એમાં એલર્ટ રહે, જાગ્રત રહે, ધ્યાન રાખે. કેમ કે એ કામ ન થયું તો એને તકલીફ થશે. સમજાય છે લોજિક આખું? You understood the logic? Can you explain one example? મમ્મીને explain. એનો એક્ઝામ્પલ તું લઈને કહી શકતો કર. કોઈ પણ કાર્ય. Example, if mom's told me to eat something, હા, like curd rice or something in the evening, and she tells me to eat it because I can put on some weight. So, but suppose that day if I don't eat it, then the next day she'll put more effort into asking me to eat it, because at first try it didn't work out the way she wanted to, so she put in more effort on that same karya to get me to eat it. so why she is doing that? Why can't she forget next day? હા, તે નથી ખાધું, ભૂલી જવાનું, છોડી દઈએ.
એમ કેમ એ ન કરી શકે? મારો એ ક્વેશ્ચન છે. સમજાવો લોજિકમાં? હા, ભૂલી જાય ક્યારેક મમ્મી? કેમ? એ કેમ એને યાદ રહી જાય છે? તને ખબર પડી કેમ યાદ રહી જાય? કેમ? Because that's what she wants. She doesn't like. એ તો ખબર છે. That's what she wants. પણ કેમ યાદ રહી જાય છે એને? તો એ કે 24 hours પછી પણ એ કહે તો 24 hours એ કેવી રીતે યાદ રાખે આટલું બધું? એનું કઈ લોજિક વિચાર્યું? Because she believes that it will help me put on weight, but it doesn't. So many things will help you. That is not the point. Yeah, definitely it will help you, but that is not the reason. You can guess why you are able to remember. Huh? You can't. You can say why she remembers. No, you already told you can't. You know why she remembers next day. એક મારી વિશ સમજો કે ફૂલફિલ નથી થઈ તો that wish is there, it's not gone, so it will keep popping out until the such time that that wish is not fulfilled, that desire is not fulfilled. So even if the wish comes, he will know and leave it and not tell. That's my પણ question. કરતાપણું છે બધા મિથ્યાત્વનું છે. વિશ ની વાત થઈ છે. એને વિશ થઈ અને એને કામ ન થયું. નેક્સ્ટ ડે એને યાદ આવ્યું કે કાલે મેં આને કીધું હતું. શું દહીં ભાત કે દહીં ભાત ખાવાનું એ નથી ખાધું પણ જવા દીધું ને કાંઈ વાંધો નહીં એમ કરીને અંદરમાં ને અંદરમાં એ છોડી દે. એવું કેમ એ નથી કરતા? ક્વેશ્ચન છે મારો ખાલી. Because she thinks that if she puts too much effort to it, she will like success in it. If she puts a lot of effort in that one particular thing to make him eat every day, she will one day success. She is Succeed. believing that. Yeah, succeed. Sorry. She's Huh? believing that. No? She is saying that if she keeps putting effort, then one day she will succeed. So her goal is to one day succeed. That is why she is doing all these things. Goal is to make just like eat properly, no? This is not the right answer. He has the right answer, you say. Okay. એ ઈચ્છા એને સતાવે છે. ઈચ્છા સતાવે છે તને એટલે તને યાદ આવે તો છોડી નથી શકતી તો એ ખબર પડે જવા દે ને હવે ન કર્યું છોડી દે ને ચાલશે. એને બિચારાને તો ગમતું નથી આ ખાવું જવા દે ને એમ નથી કરી શકતી નહીં. તો એ ઈચ્છા છે ને એ જીવને તકલીફ આપ્યા કરે છે. હવે એ તકલીફ ક્યાં સુધી આપશે કે જ્યાં સુધી ઈચ્છાનું કાર્ય નહીં થાય ને ત્યાં સુધી તકલીફ આપશે. જેવું તે ખાઈ લીધું ભાત પછી ઈચ્છાનું શું થયું? વહી ગઈ. પછી બીજી બધી ઈચ્છાઓ ચાલુ થઈ ગઈ કે ભાત તો ખાધા પણ મીઠાઈ કેમ નથી ખાધી? કરેક્ટ? એટલે લોજિક હવે આપણે સમજીએ કે જે પણ આપણને વિશ થાય છે ઈચ્છા થાય છે એ આપણને એ જ ટાઈમથી ડિસ્ટર્બ કર્યા જ કરે છે. અંદરમાં આપણને તકલીફ આપે છે. ક્યાં સુધી તકલીફ આપે છે? કેટલો ટાઈમ એ તકલીફ આપે કે જ્યાં સુધી એ પ્રમાણે કામ ન થાય ને ત્યાં સુધી તકલીફ આપે આપણને. સમજાણ? હવે એ કાર્ય જો થઈ ગયું તો એ તકલીફ ઈચ્છા વહી ગઈ તો એ ઈચ્છાની સાથે આખી તકલીફને લઈને વહી ગઈ. ઈચ્છા અને તકલીફ ઇઝ વન ફેમિલી. they come together and they go together. આપણે આવે ને બહાર કોઈ કુટુંબ આપણા ઘરે બેસવા આવે બધા પછી એકારે વ્યા જાય કે બે જણને છોડીને વ્યા જાય. તારા બધા ફ્રેન્ડ્સ આવ્યા તો પછી બધા ફ્રેન્ડ વ્યા ગયા કે એકાદ ફ્રેન્ડ ઘરમાં રહી ગયો અહીંયા. એવી રીતે ઈચ્છા છે ને એની સાથે દુઃખ અને તકલીફ લઈને આવે અને ઈચ્છા વહી જાય તો એ લોકો બધા વ્યા જાય સાથે. સમજો ને? તો ઈચ્છા તકલીફ ક્યાં સુધી આપે કે જ્યાં સુધી કાર્ય ન થાય. હવે ઘણી વાર એવું થાય કે ઈચ્છા એટલી પાવરફુલ હોય
અને કાર્ય ના થતું હોય ત્યારે જીવ એનું જોર લગાવે. જોર ક્યારે લગાવે? ના ના હમણાં જ કર, પછી નહીં, તારું હમણાં જ તારે ખાવું જ પડશે, બીજી વાત નહીં, હમણાં બીજું કાંઈ જ નહીં, ફર્સ્ટ યુ ડુ ધીસ ધેન એવરીથિંગ. એ જોર એને જે લગાવ્યું કરી છે ને આપણે એવું જોર, ના ના હમણાં જ, બીજી કઈ વાત જ નહીં હમણાં. એ એટલા માટે લગાવ્યું કે સામે એ કાર્ય નથી થયું, એને કરવા માટે આપણે જોર લગાવ્યું. કોઈ પણ કાર્ય આપણે એક્ઝામ્પલ એકથી સમજવું કે ક્યારે આપણું જોર, જોર એટલે પુરુષાર્થ લ્યો. શું એ જોર ત્યાં લાગ્યું આપણું, અને ઈ જે જોર ત્યાં લાગ્યું છે ને, એટલું જ જોર જો આપણે અંદરમાં લગાવીએ તો આત્મજ્ઞાન થઈ જાય. એક્સ્ટ્રા જોરની જરૂર નથી. શું અઘરું છે આ કાંઈક સબ્જેક્ટ? તમને તો આપણે ડિટેલમાં જઈએ, સમજાય છે? પછી બોલવું પડશે, સમજાય છે? આ પડીશ તો આપ બીજો એક એક્ઝામ્પલ આપીને કે કોઈ પણ એક ઈચ્છાનું એક્ઝામ્પલ આપ અને પછી કે કેમ? તારે કેવું છે હે કે પછી તને કોઈ બી ઈચ્છા થાય છે કે નહીં? તો પછી કયો તો ખબર પડે ને. હા તને ઈચ્છા તો ક્યારે આ યરમાં નહીં થઈ હોય ને, લાસ્ટ યર you have to go to the last year. He has to go 2020. આખા દિવસમાં એની ઈચ્છા જ નથી થતી કઈ. Example, I want to go to Bangalore. એને ઈ જ. હા અચ્છા ઓકે. હું એ ગમે એમ કરીને એમ કરું કે મારે જાવું જ છે કરીને ફૂલ મારું જોર લગાડું. ફૂલ જોર ક્યારે લગાવો? એમ તું તાર જાવું છે તો જા, હમણાં જ જા. તો તું જોર શું કામ લગાવ? જા 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 જા, હમણાં જ જા, પેક કરીને જા. લાલે લાલ નાને ભી જવા દે હમણાં જ, આપણે બધું હમણાં બંધ કરો. તો તું જોર શું કામ લગાવ? અમે તને બધું અમે કઈ કે ના નથી જવાનું તારે હમણાં, હમણાં તારે જવાનું નથી. અત્યારે કોવિડ નો પ્રોબ્લેમ છે, તારે હમણાં ક્યાંય નથી જવાનું. તો પછી તું જોર લગાવ. એ જોર શું કામ લગાવ? હવે એ પ્રશ્ન છે. હા કે જોર શું કામ લગાવે? હા ઈચ્છા એને સતાવ્યા કરશે. ક્યાં સુધી ઈચ્છા સતાવશે? Until it's fulfilled. Until it's fulfilled. એ ક્યાં કેવી રીતે ફૂલફિલ થાય? When she goes to Bangalore. તો બેંગ્લોર જાય ને પછી ત્યારે એની ફૂલફિલ થાય. ત્યાં સુધી એને સતાવ્યા કરશે. તો સતાવ્યા કરશે અને જેટલું ઓપોઝિશન આવશે એને એમાં એ જોર લગાવશે. બરાબર છે? ઈ જે જોર તે લગાવ્યું અહીંયા, ઈ જો જોર તું આત્મામાં લગાવતો તને આત્મજ્ઞાન થઈ જાય, તારું પરિભ્રમણ ખતમ થઈ જાય, જન્મ મરણના ફેરા મટી જાય, સુખની પ્રાપ્તિ થઈ જાય. બરાબર છે? પણ એ આપણને સમજાઈ ગયું, પણ એ કાર્ય કરવું કેવી રીતે? આ વાત તો સમજાઈ ગઈ કે મારું જે જોર પરમાં લાગે છે, ઈ જ મારું જેટલું જોર છે ઈ બસ છે, મને મોક્ષમાં જવા માટે બસ છે. લે એમાં અમારે વધારે કાંઈ એફર્ટની જરૂર જ નથી. સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે બી આટલો જ એફર્ટ જે અત્યારે પરમાં લાગેલો છે, આટલી જ મહેનત જે આપણે પરમાં કરી છે, એટલી જ મહેનત જો આપણે આપણા અંદરમાં કરી તો સમ્યક દર્શન થઈ જાય. સમજાયું કે નહીં? એ આખું થિયરી તો સમજાઈ ગઈ. તો આ પ્રેક્ટિકલી કેવી રીતે કરવું આ પ્રશ્ન છે. તો તમે જ્યારે એમ માનશો કે પૂતગલ પદાર્થ શક્તિ વાળો છે, આપણે બે એક્ઝામ્પલ લીધા હમણાં, એક દહીં ભાત ને એક બેંગ્લોર. બરાબર છે? તો દહીં ભાતનું એમાં કઈ રીતે કરવું કે મને ઈચ્છા છે કે આને ખવડાવું,
પણ દહીંભાતના જે પરમાણુ છે એ જ્યારે એના પાસે જવાના છે ત્યારે જ જાશે. મારાથી એ કાર્ય થવાનું જ નથી, ન તો એનાથી પણ એ કાર્ય થાય. એવી રીતે પૂતગલ પરમાણુ શક્તિવાળો છે અને જે સમયે એનું જવાનું છે એ નક્કી છે. કેવડી ભગવાનના તો કેવળ જ્ઞાનમાં આવી ગયું છે કે દેહભાત ક્યારે આના અંદરમાં જવાના છે. એ જ ક્ષણે જશે, એની પહેલા નહીં જાય, એના પછી પણ નહીં જાય. એમ પરમાણુ ઉપર વિશ્વાસ અને કેવડી ભગવાન ઉપર વિશ્વાસ, આ બે વિશ્વાસ જોઈએ કે આ વિશ્વમાં કેવડી ભગવાન છે કે નહીં. દુનિયામાં છે કે નહીં? સિમંદર ભગવાન, આપણે સિદ્ધાલયમાં મહાવીર ભગવાન, 24 તીર્થંકર બધા સિદ્ધાલયમાં છે. એમણે બધાને કેવળ જ્ઞાન છે. એના કેવળ જ્ઞાનમાં એમને જાણ્યું કે આને દહીં ભાત ક્યારે ખાવાનું છે. એ એના બધું જાણ્યું છે તો આવે કે નહીં દહીં ભાતનું? અને બેંગ્લોરનું આવે કે ન આવે? એમાં આવે કે ન આવે? તો એમના જ્ઞાનમાં જ્યારે આવ્યું છે કે આ ટાઈમે બેંગ્લોર જવાનું થશે, એની પહેલાની સેકન્ડે નહીં થાય, એના પછીની સેકન્ડે નહીં થાય, એમ જેને વિશ્વાસ હોય કેવડી ભગવાનનો, અને પૂતગલનું કાર્ય પૂતગલ પરમાણુ કરે છે, મારે એમાં કાંઈ કરવાની જરૂર નથી. એ બે વાત જ્યારે એના મુમુક્ષુના મગજમાં બેસી જાય તો પછી એનો પુરુષાર્થ પોતાના હાથમાં લાગે. સમજાય છે? ત્યાં સુધી એ મહેનત કર્યા જ કરશે પરમાં, અને એમાં જ એનો ટાઈમ આખો નીકળી જશે. સંસારના દરેક કાર્યમાં જીવના એટલી બધી એકાગ્રતા છે અને આખો દિવસ એ કાર્યમાં એનું જોર લાગેલું છે. એ વખતે એને કશાય ઘણો વધી ગયો છે, મોહના પરિણામ તીવ્ર થઈ ગયા, એને એ વખતે ઘણું કર્મ બંધન થાય છે. કાલે અહીંયા સુધી આપણે આવ્યું હતું, હવે આગળ અહીં દાખલો આપીને સમજાવે છે. સુરતની તુવેર દાળનો સબળકો લીધો હોય, સુરત તુવેરની દાળ, અડદની નહીં, તુવેરની દાળ નો સબળકો લીધો. સબળકો એટલે આમ ચમચીમાં લઈ અને ચાખે ને મોઢામાં, ત્યારે અવાજ કરે ને એને સબળકો કહેવાય, એમ ડિક્શનરીમાં લખ્યું છે. આમ અવાજ આવે ને ચાખતી વખતે આમ જે અવાજ આવે ને એને સબળકો કહેવાય. સબળકો લીધો હોય તે બહુ સારી એવી સરસ બને છે. એમ જેમ આ દાખલો આપ્યો એમ કોઈ પણ ચીજ, કોઈ પણ પ્રસંગ, કોઈ પણ ક્ષણમાં જીવ બીજા પદાર્થમાં આ પ્રકારે જે રસ લે છે, જે તુવેરની દાળ ચાખવામાં જે રસ લીધો હતો એ પ્રકારે લે છે, એ જ જીવને બંધન છે. જેટલો પરમાય રસ લે છે એટલું એને બંધન થાય છે. અને એ આત્મરસથી વિરુદ્ધ એવો રસ છે. એમાં જીવ તન્મય થાય છે. તન્મય એટલે તે મય થઈ જાય છે. તન એટલે તે, મય થઈ જવું, ખોવાઈ જવું, પોતાને ભૂલી જવું, એવા કાર્યમાં ખોવાઈ જાય છે. કે હું કોણ છું એ ભૂલી જાય. તન્મય, હું જીવ છું, હું જ્ઞાન સ્વરૂપી છું, મારામાં સુખ છે, એ બધું ભૂલી અને પૂતગલના કાર્યમાં તન્મય થઈ જાય છે. કશાયમાં એકાગ્ર થઈ જાય છે. એ વખતે જે પણ કશાય થાય છે એમાં એકાગ્ર થાય છે અને વધુમાં વધુ નુકસાન પોતાને એ સમયમાં કરે છે.
જે જીવ આત્મહિત પ્રત્યે વળવા માટેની કોઈ પણ યોગ્યતામાં આવે છે, હવે જેને વિચારમાં તો આવ્યું કે મારે મારું હિત કરવું છે, મારે હવે પરિભ્રમણ ને દુઃખ મારે હવે ભોગવવું નથી, મારે હવે કીડી વાંદરો કૂતરો થવું છે કે નથી થવું, મારે હવે નથી થવું, મારે હવે સુખી થવું છે, એવું આત્મહિત પ્રત્યે જેને વળવાની કઈ યોગ્યતા આવે છે, એટલે કે મુમુક્ષુતા આવે છે, ત્યારે તેના પરિણામમાં જે ફેરફાર થાય છે તે મોટો ફેરફાર આ છે કે એ વખતે એને મૂંઝવણ થાય છે. અહીંથી માર્ગ આખો ચાલુ થઈ ગયો, અહીંથી મુમુક્ષુની શરૂઆત થઈ ગઈ. આવી મૂંઝવણ થાય એ મુમુક્ષુ છે. મૂંઝવણ કેમ થઈ ને ક્યારે થઈ? મોહના પરિણામ થયા, મારાપણું કરતાપણું આદિ જ્યારે થયા, મોહાશક્તિ મોહના પરિણામ થયા, એ વખતે એ પરિણામમાં એને પરિભ્રમણ જોયું. આના ફળમાં મારે સંસારમાં 84 લાખ યોનિમાં પરિભ્રમણ કરવું પડશે એમ જ્યાં એને જોયું, તો એ પરિણામ વખતે એને મૂંઝવણ થવા માંડી ગઈ. જેમ નુકસાન કોઈને થાય તો મૂંઝવણ થાય. કાલે આપણે લીધું ને ઓલે દિવસે કે તમારો હાર ડાયમંડ નો ખોવાઈ જાય તો તમને શું થાય? પૈસા આપ્યા હોય ઘર ખર્ચના અને ક્યાં મૂક્યા એ ખબર નથી તો શું થાય? તો શું થાય? કઈ થાય કે શું થાય? એના નામ મૂંઝવણ. મૂંઝવણનો અર્થ એ ભાવ જે થાય ને એને મૂંઝવણ કહેવાય. કેમ મૂંઝવણ થઈ? કેમ કે નુકસાન થયું. જ્યારે જ્યારે જીવને નુકસાન થાય ત્યારે જીવને મૂંઝવણ થાય. બરાબર છે ને? એમ અહીંયા પણ મોહના પરિણામ થાય ત્યારે જે નુકસાન એને વિઝ્યુઅલાઇઝ થાય છે. આપણે અત્યારે નુકસાન થાય ને એ આપણને ખબર પડે છે અને તરત જ આપણે એની ઇમ્પેક્ટ આવે છે. પણ આ ભવિષ્યમાં જે આપણને નુકસાન થાય છે ને એ આપણે વિઝ્યુઅલાઇઝ નથી કરી શકતા. કેમ કે આપણે જ્યાં સુધી મુમુક્ષુ નહીં થાય ત્યાં સુધી આપણે વિઝ્યુઅલાઇઝ નહીં કરી શકીએ. આજનું નુકસાન આપણને ખબર પડશે, પણ મરણ પછી મારો જન્મ ક્યાં થશે એની ચિંતા મુમુક્ષુ હોય એને જ થાય. સમજાય છે કે નહીં? એટલે આપણને એ ચિંતા થતી નથી, એટલે મૂંઝવણ થતી નથી, એટલે આપણે મુમુક્ષુતા હજી આવી નથી એમ નક્કી કરવા યોગ્ય છે. એ વખતે એને મૂંઝવણ થાય છે. ઘણી વાર મૂંઝવણ વધી જાય એવી બી દશા મુમુક્ષુને આવે કે બહુ મૂંઝવણ તો આવે. શરૂઆતમાં ઓછી હોય પછી વધતી જાય મૂંઝવણ, અને પછી એટલી બધી મૂંઝવણ થાય એનું નામ પરિભ્રમણની વેદના છે. એકવાર જીવને પરિભ્રમણની વેદના આવે ત્યાર પછી જ માર્ગમાં પ્રવેશ કરે. ત્યાં સુધી કોઈ જીવ માર્ગમાં પ્રવેશ કરતો નથી. અત્યારે પરિભ્રમણ છે એની ચિંતા જ નથી. અત્યારે નાની મોટી રોજની ચિંતા છે, પૈસાની, ખાવાની ને પીવાની, બેંગ્લોર જવાની ને દહીં ભાત ખવડાવવાની, એ બધી ચિંતાઓ છે. પણ મરણ મારું થયું ને મારો જન્મ ક્યાં થશે એની ચિંતા, એનો વિચાર એક સેકન્ડ પણ જીવને નથી આવતો. જે હકીકત છે ગમે ત્યારે થઈ શકે, અને આપણા બધા વડીલોનું થઈ ગયું છે. એનાથી આપણે નક્કી કરી શકાય, છતાં બી આ જીવ નક્કી નથી કરતો અને આ નાની નાની ચિંતાઓમાં ખોવાઈ ગયો છે. શું મોટી ચિંતા જે છે એનો વિચાર જ નથી આવતો. પોતાનું ભવિષ્ય સુધારવું હોય તો આજે સુધારી શકે, ભવિષ્યમાં જઈને ભવિષ્ય નો સુધારી શકાય. આ ભૂમાં આપણને જે બી પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ આપણે ગયા ભૂમાં બરાબર સમજણ રાખી હોત
તો આપણે એ પ્રોબ્લેમ ન થયો હોત આ ભાવમાં. હવે આ ભાવમાં આપણે કઈ વિચાર નથી કરતા તો આવતા ભાવમાં જે પ્રોબ્લેમ હશે એ આપણે ભોગવવો પડશે. આમાં એવું છે કેમ કે એકવાર કર્મ બંધન કરી નાખ્યું તો એનું ફળ આપણે ભોગવવું જ પડે. સમજો કે અત્યારે આપણને રોગ થાય એવું કર્મ બંધન આપણે બાંધ્યું તો આવતા ભાવમાં આપણને રોગ થવાનો જ શરીરમાં મોટો, તો ત્યારે આપણે કાંઈ નહીં કરી શકીએ. અત્યારે આપણે ચેન્જ કરી શકાય કે આપણને રોગ ન આવે એવું કાર્ય અત્યારે આપણે કરી શકાય, પણ આવતા ભાવમાં આપણે ગયા પછી એમાં કાંઈ ચેન્જ ન કરી શકીએ. આમાં આવું છે બધું. એટલે અત્યારે આપણે આવતા ભાવનું અને ભવિષ્યનું સુધારવું હોય તો આ કામમાં અત્યારે લાગવું જોઈએ. અને બાકીની ચિંતાઓ બધી નાની છે અને એ પૂરી થાય તો એ કાંઈ મળવાનું નથી. બેંગ્લોર જાય તો કાંઈ નથી મળવાનું. પાછા આવશું થોડાક દિવસમાં પાછા. આ દહીં ભાત ખાય તો એ કાંઈ નથી મળવાનું. પછી બીજી મીઠાઈ નથી ખાતો એની ચિંતા રહેશે, એનું ભણવાનું નથી એની ચિંતા, એને માર્ક બરાબર નહીં મળે એની ચિંતા, એને હોસ્ટેલમાં રહેવા નહીં મળે બરાબર એની ચિંતા, હજારો લાખો ચિંતા રહેવાની છે. એમાં અમુક ચિંતા પૂરી થઈ તો હું મળવાનું કાંઈ, કે એની પાછળ આપણે લાગીને આ કામ કરતા નથી. ન્યાય સમજાય છે કે નહીં? એ પરિણામથી એને ગૂંગળામણ થતી હોય એમ લાગે. મોહાશક્તિના પરિણામથી ગભરાટ ઉત્પન્ન થાય છે. ગભરાટ કેમ થયો? કે એને જોયું કે મારે કૂતરામાં જન્મ લેવો પડશે, મારે સાપમાં જન્મ લેવો પડશે, મારે સંડાસમાં જીવડું થવું પડશે. મારે એવું નથી જોતું, પણ મારા પરિણામ ખરાબ છે તો મને આવું ફળ મળશે એટલે એને ગભરાટ થાય છે. નરકમાં મારે જવું પડશે, મારે નથી જવું, એને ગભરાટ થાય છે. શું? અને પછી એવી પરિસ્થિતિ થવાના કારણથી એક મોક્ષ વિશે જ પ્રયત્ન કરવો એ એક સહજ ઉત્પન્ન થતી પરિસ્થિતિ છે. આ ગભરાટ જ્યારે થયો જીવને, ભવિષ્યની ચિંતા થઈ, પછી એના પરિણામ છે એ સહજ રીતે આ માર્ગમાં આગળ વધે અને એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. ત્યાં સુધી નહીં થાય જ્યાં સુધી એને કોઈ ભય નથી, ગભરાટ નથી, ચિંતા નથી, એને ભવિષ્યનો વિચાર જ નથી, વર્તમાનમાં જે પણ મળ્યું છે એના જ વિચારમાં જે લાગેલો છે, એને જ ઠીક કરવામાં જે લાગેલો છે, શું એને મુમુક્ષુતા આવતી નથી. આ છે આખું. આપણે કહીએ છીએ ને કે આપણે આ બધું સાંભળી છીએ, સમજી છીએ, પણ આગળ વધતા નથી. શું? કેટલો ટાઈમ વયો ગયો આપણે સાંભળીને, કેટલા વર્ષથી આપણે આમાં છીએ, એ પ્રમાણે આપણું પ્રોગ્રેસ શું, પ્રગતિ આપણી શું થઈ, એ કેમ ન થઈ? એનું કારણ છે કે ભવિષ્યની ચિંતા નથી. અહીંથી મારું મરણ ગમે ત્યારે થવાનું જ છે, એના પછી મારો જન્મ ક્યાં થશે એની ચિંતા જ્યાં સુધી જીવને ન થાય ત્યાં સુધી એને માર્ગમાં પ્રવેશ મળતો નથી, એની શરૂઆત જ નથી થતી, અથવા એને મુમુક્ષુતા ઉત્પન્ન થતી. અને એવું થયા પછી એની મેળે એ આ કાર્યમાં એક મોક્ષને વિશે પ્રયત્ન કરવો, એ કાર્ય એનું ચાલુ થઈ જાય. એ સંસારની દરેક પ્રવૃત્તિ વખતે એ પોતાનું કાર્ય અંદરમાં આગળ વધતું જ હોય એવી પરિસ્થિતિ એને સહજ થઈ જાય છે. એને મુમુક્ષુ કહેવામાં આવે છે. જો કોઈ પણ જીવ મૂંઝાય તો એનાથી છૂટવાનો પ્રયત્ન કર્યા વગર રહે નહીં. કોઈ પણ જીવને કાંઈ પણ મૂંઝવણ હોય તો એ એમાંથી નીકળવા માટેનો પ્રયત્ન કર્યા વગર રહી શકે નહીં. બેભાન દશા હોય, બેભાન એટલે અનકોન્શિયસ હોય, અને એનું મોઢું બંધ થઈ ગયું હોય,
બેભાન દશામાં એકદમ, અને ખુલતું ન હોય, આમ 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 કરો તો ખુલે નહીં. તો જો એનું નાક છે એ દાબી દ્યો ને તો એનું મોઢું ખુલી જાય. શું તો દાખલો કેવો આપ્યો સમજો? દાખલો શું દાખલો આપ્યો? That when someone is unconscious and you want to wake them up, you just You want to like wake them up. wake નહીં, you want to open their Open, mouth. yeah. એનું માઉથ છે ને એ બંધ થઈ ગયું છે, ખુલતું નથી. અને ખોલવું હોય So you just press them. હા, એનું નોઝ બંધ કરી નાખો તો એનું મોઢું ખુલી જાય. કેમ? Swaz. એ તો શ્વાસ કેવી રીતે લેવો, બ્રીથ કેવી રીતે કરે, બે જ વસ્તુ છે બ્રીથ કરવા માટે. ઇનહેલ. દાખલો કેવો આપ્યો છે સમજવા માટે? શું? ફરીથી વાંચું. બેભાન દશામાં પણ કોઈ માણસનું મોઢું બંધ થઈ ગયું હોય, ખુલતું ન હોય, ખુલવાની મહેનત કરે તો ખુલે નહીં, તો એનું નાક દાબી તો મોઢું ખુલી જાય. એનું નાક બંધ કરી દો, આમ દબાવી દો તો એ મોઢું ખોલી નાખશે. શું? કારણ કે શ્વાસોશ્વાસ લેવાની બીજી કોઈ રીત નથી. આ મોઢાથી લે ને કાના, બીજી ત્રીજી કોઈ રીત નથી. શ્વાસ બંધ કરીને નાકથી જ ઓટોમેટિક મોઢું ખુલી જાય, ઓટોમેટિક ખુલી જાય. એમ આ જે દાખલો છે, એમ આ દાખલો છે એક્ઝામ્પલ. એમ મોહાશક્તિના પરિણામમાં જો મૂંઝવણ થાય તો એ છૂટવાનો સહજ પ્રયત્ન કર્યા વગર એ જ નહીં, પછી એને સહજ થઈ જાય પ્રયત્ન. પ્રોબ્લેમ એ છે કે મૂંઝવણ કેમ નથી થતી? મૂંઝવણ ન થવાનું કારણ શું? કે એને ભવિષ્યનો વિચાર જ નથી આવતો. કે મારા મરણ પછી શું, ત્યાંથી જ ચાલુ કરવું જોઈએ વિચાર. શું? વિચારની શરૂઆત આપણે મરણ સુધી કરી છે. આપણે ક્યાં સુધી કરી છે? આફ્ટર 5 years I want this much money. After 10 years I'll become old. That time I will want to do this. After 15 years I want like this. કોઈ એમ વિચારે કે after my death, 1 year after my death મારે આમ છે, એવું કોઈ દી વિચાર કર્યો? કાંઈ નહીં. બધું વિચાર ડેથ સુધી કરે. હું ગમે ત્યારે હોસ્પિટલમાં દાખલ થાઉં છેલ્લે તો એનું બિલ માટે મારે મેડિક્લેમ હોવું જોઈએ. આઈ શુડ હેવ ઇનફ મની ફોર માય ટ્રીટમેન્ટ. પણ તારા મરણ પછીનું શું, એનો કોણ વિચાર કરશે? એ કોનું કામ છે? એ કોનું કામ છે? મરણ સુધી તો તારું કામ છે, તું બધું ધ્યાન રાખીશ. કરેક્ટ કે નહીં? બધું કરી છે ને આપણે મરણ સુધીનું. એના પછી કોણ કરશે આપણું? એ કોનું કામ છે? તારું કામ છે. તો એ કામનો વિચાર નથી કર્યો. સમજાણું ને? તો એનો વિચાર કોણ કરશે? આપણે જ કરવાનો છે. આપણે 1 સેકન્ડ પણ વિચાર કર્યા વગર તો છીએ નહીં. પણ શેના વિચાર કરી છે આપણે આખો દિવસ? હા, મરણ પહેલાના વિચાર કરી છે. મરણ પછીના વિચાર કરવાનો ટાઈમ મળતો નથી. તો મરણ સુધીના વિચારને ઓછા કરીએ તો પછી મરણ પછીના વિચાર કરવાની શરૂઆત થાય ને. અને વિચાર કરીએ તો ભવિષ્ય સુધારી શકીએ. હજી તો વિચાર જ ચાલુ નથી થતો તો ભવિષ્યને કેવી રીતે સુધારી શકીએ? લોજિક સમજાય છે ને? બે લાઈન છે. મોહાશક્તિના પરિણામથી મૂંઝવણ થાય તો એનાથી છૂટવાનો પ્રયત્ન થયા વિના રહે નહીં. એ ઓટોમેટિક થાય પછી એને એફર્ટ. જો આ શરૂઆતથી સહજતાથી પ્રયત્ન થાય છે, એના પ્રયાસ બી ઓટોમેટિક ચાલુ થઈ જાય. પછી એને કોઈ કહેવું ન પડે કે તમારે વાંચન કરવું જોશે, તમારે ગુરુદેવની સીડી સાંભળવી પડશે,
તમારે તત્વ ચર્ચા કરવી પડશે, તમારે સત્સંગમાં જવું જોઈએ, તમારે દેવ દર્શન કરવા જોઈએ. એને કાંઈ કહેવું નહીં પડે, પછી ઓટોમેટિક એના વિચાર જ ઈ ચાલતા હોય કે હું ક્યારે ઈ કરું શું. એટલે કૃત્રિમતાથી થતો નથી. હવે બાકી જે લોકો આ બધું કરે છે ને, વાંચન ને દેવ દર્શન અને પૂજા ભક્તિ, એ બધું કૃત્રિમતા, આર્ટિફિશિયલ છે. એ બધું નેચરલ નથી. શું કીધું? આ બધા કરે છે એટલે આપણે કરો. આપણે કરશું તો બધા કહેશે બહુ સારું કર્યું તમે. એ એના માટે કરી છે, અંદરથી કંઈ કરવું નથી, એને દેખાવ કરવો છે. અચ્છા કંઈક કરશું તો પુણ્ય બંધાય તો પૈસા મળશે. ભિખારી એના માટે કરે છે. સમજાય છે કે નહીં? એટલે કૃત્રિમતા, આર્ટિફિશિયલ છે એનું બધું. શરૂઆત જ સહજતાથી થાય છે અને સહેજે એ પ્રયત્ન થાય છે. અહીંયા તો સહજ થઈ ગયું. દેવ દર્શન કરે, પૂજા કરે, ભક્તિ કરે, વાંચન કરે, તો એને અંદરમાંથી કરવાનો ભાવ છે, ઈચ્છા છે, ઉત્સાહ છે ને પ્રેમ છે. પરાણે કોઈ વસ્તુ કરતો નથી. જય ઈલા આંટી. જય જિનેન્દ્ર સાહેબજી, હમણાં થોડું વેટ લોસ થયું છે. એ કોઈને કહેતા ખુશી થતી હતી અને તલ્લીનતાથી કેવી રીતે થયું એ કહેતી હતી. ત્યારે જાગૃતિ જરાક થઈ કે શરીરમાં ચેન્જ થયો છે એમ વાત યાદ આવી, પણ આગળ વાત કરતા જાગૃતિ ન રાખી તો શું ભૂલ કરી ત્યાં મેં? પ્લીઝ સાહેબજી માર્ગદર્શન આપશો જી. આપણને ખબર પડે કે આ પોઈઝન છે, એવી જાગૃતિ આવે, ખબર પડે. જાગૃતિ આવે એટલે ખબર પડે કે આ પોઈઝન છે અને આ પીવાથી આપણે મરણ થશે, એ બધી ખબર પડે. પણ પછી આપણે એને પી જાય તો શું થાય? એવું છે આ બધું. ખબર પડી, જાગૃતિ આવી, પણ આપણે નુકસાન જે થઈ રહ્યું છે એને બંધ ન થઈ રહ્યું તો આપણે કર્મ બંધન થાય તીવ્ર, અને એનું ફળ આપણે ભોગવવું પડે. माधवी जी. जय जिनेंद्र साहिब जी, जैसे इच्छा से मैं कितनी दुखी होती हूँ, ये बात आई तो मैं भी ऐसे परिणाम देखी कि मेरी इच्छा पूरी नहीं होती तो मैं बहुत दुखी होती हूँ.
एग्जाम्पल जैसे मेरे को ऑफिस डालना है इंटीरियर का, बट मैं वो नहीं डाल पा रही हूँ, तो वहाँ पे मैं बहुत दुखी होती हूँ। ये ख्याल आ रहा है, पर उसके आगे कैसे विचार करना, वो कैसे करना चाहिए मेरे को। जय जिनेंद्र सर। बात तो आ गई थी, आपका ख्याल नहीं रहेगा कि केवड़ी भगवान है विश्व में, अनंत केवड़ी भगवान है, तो वो सबको वो केवड़ ज्ञान है। उस केवड़ ज्ञान में 3 काल 3 लोक का ज्ञान जो होता है, उसमें आपका ऑफिस जाने का भी ज्ञान उनको होता है कि कब ऑफिस जाने का होगा या नहीं होगा। तो आप केवड़ी भगवान को याद कर कर जब होने वाला है ऑफिस जाने का कार्य तब होगा, ऐसा समाधान कर सकते हैं। तो आपको इच्छा जो है अपने आप मंद हो जाएगी, तो आकुलता और दुख उसके साथ भी कम हो जाएगा। नेहा बागरेचा। जय जिनेंद्र साहिब जी, ऐसे कर्तव्य और मान का दोष करती हूँ कि घर में जो जेंट्स का काम है वो भी मुझे करना पड़ता है, और जो मेरा काम है वो तो मुझे करना ही है। तो वहाँ पर जब सामने वाले हेल्प नहीं करते हैं तो तीव्र अनगमा करती हूँ, दोष दृष्टि करती हूँ, और कभी कभी ऐसे अवलंबन लेने का ट्राई करती हूँ कि किसी और को तो ऐसा उदय नहीं है, सिस्टर्स को भी देखती हूँ तो ऐसा उदय नहीं होता है, फ्रेंड्स को भी नहीं है। तो मैंने ऐसे भाव किए होंगे पर समाधान नहीं होता। साहिब जी प्लीज मार्गदर्शन दीजिएगा, थैंक यू। सबका कर्म बंधन अलग है ना, जिसको ये प्रॉब्लम नहीं है उसने वो प्रकार के भाव और कर्म बंधन नहीं किया है। अभी आपके साथ जो वो कर रहे हैं, जो लोग उनका काम आपको दे रहे हैं, तो उनको भी ऐसा ही कर्म बंधन होगा जो आपको हुआ है। इसलिए उनको भी आगे जाकर ये सब काम, दूसरे का काम भी करना पड़ेगा और अपना काम भी करना पड़ेगा। ऐसा कर्म बंधन उनको हो रहा है। तो ये तो आपने भूतकाल में पूर्व भाव में किया है और अभी सामने वाला आज कर रहा है। लेकिन वो टाइम में भी अगर आप अंदर में कषाय करेंगे तो वापस इस प्रकार का नया कर्म बंधन आपको भी होगा। तो अपने खुद ने ये भूल की है, कर्म बंधन किया है, ऐसा नक्की कर कर जितनी बने कोशिश करे कि वो सब प्रसंग में हम शांति से, अंदर से शांति से पसार हो। जितना राग द्वेष कम हो उतना हम प्रयत्न पूर्वक करें, ऐसा हमको करना चाहिए। હિનાબેન। જય જીનેન્દ્ર સાહેબજી, ગયા સત્સંગમાં જે મારાપણાને તમે મારાપણા માટે માર્ગદર્શન આપ્યું કે જ્યાં મારું હાલતું નથી ત્યાં હું કોન્સ્ટન્ટ મારાપણું કરું છું અને જે મારાથી છૂટા છે એને હું મારું માનું છું। તો સાહેબજી કોન્સ્ટન્ટ હું આ દોષ કરી રહી છું અને આ દોષના ફળનું વિઝ્યુલાઇઝ કર્યું તો મને કાગડાના ભાવમાં મને મારું ફ્યુચર દેખાઈ ગયું છે કે આટલી હું મોટી ભૂલ કરી રહી છું સાહેબજી। તો આ દોષને ઓવરકમ કરવા હું શું પ્રયાસ કરું સાહેબજી? આપણે જ્યારે કોઈ દોષ કરતા હોઈએ અને આપણને ખબર પડી કે આપણે આવા દોષ કરીને ભવિષ્યમાં કાગડામાં કે કૂતરામાં જન્મ થશે, તો એ વખતે આપણે ઢીલા પડી જાય તો આપણે જોર જે આપણું છે એને ઠીક કરવામાં આપણે નહીં લગાવી શકીએ। હવે એ પરિસ્થિતિને ઠીક કરવા માટે જે જોર લાગવું જોઈએ આપણું, એ જો આપણે રોવામાં ને દુઃખી થવામાં લગાવશું તો પછી આ પરિસ્થિતિનું ઠીકપણું નહીં થાય। એટલે એ ટાઈમે મક્કમ થઈને, દ્રઢ થઈને, શું ઢીલાપણું છોડીને એવા ભાવ મારાપણાના ન કરવાનો પ્રયાસ વધારીએ તો પછી આપણું ભવિષ્ય સુધરી જાય। એવું કાર્ય આત્માએ કરવા યોગ્ય છે। એવું જે કરે એ પુરુષ છે અને જે રોવે એ સ્ત્રી છે। બાકી શરીર ગમે તે હોય, શરીર સ્ત્રીનું હોય કે શરીર પુરુષનું હોય એની સાથે મતલબ નથી, પણ આવા પ્રસંગમાં જે રોવે છે
હા, પણ એ પરિસ્થિતિને બદલતો નથી. એ સ્ત્રી છે અને એ પુરુષે એવું કરતો હોય તો એ પુરુષે સ્ત્રી છે, બાયલો છે. અને સ્ત્રી હોય અને એ એવા પ્રસંગમાં પ્રયાસ કરીને એનું ભવિષ્ય સુધારતું હોય તો એ પુરુષ છે, એ સ્ત્રી નથી. પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. પ્રશમૂર્તિ શ્રી ભગવતી માતનો જય હો. સનાતન જૈન ધર્મનો જય હો. ત્રિકાળવર્તી પંચપરમેષ્ઠી ભગવંતોનો જય હો. સર્વે જ્ઞાની ધર્માત્માઓનો જય હો. ભગવાન શ્રી કુંકુંદ આચાર્ય દેવનો